જય શ્રી મહાદેવ મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પાવન અને ચમત્કારિક કથા વિશે જે મહાશિવરાત્રી પહેલા જો એક વાર પણ ભક્તિભાવથી સાંભળવામાં આવે તો કહેવાય છે કે ભગવાન શિવ પોતે તે ઘરમાં વસે છે અને ખાસ કરીને સંતાન પર આવનાર મોટા મોટા સંકટોને દૂર કરે છે। શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે એક વખત એક ગરીબ બ્રાહ્મણ દંપતી હતા જેમને વર્ષો સુધી સંતાન સુખ મળતું ન હતું। તેઓ દરરોજ મહાદેવની ઉપાસના કરતા પણ મનમાં દુઃખ હતું। એક દિવસ ગામમાં આવેલા એક સાધુએ તેમને કહ્યું કે મહાશિવરાત્રિની પવિત્ર રાત્રે ઉપવાસ રાખીને રાત્રિ જાગરણ કરો અને શિવલિંગ પર દૂધ જળ અને બેલપત્ર અર્પણ કરી આ વિશેષ કથા શ્રદ્ધાથી સાંભળો। તે દંપતીએ એ મુજબ વિધિ કરી। આખી રાત ઓમ નમઃ શિવાયનો જપ કર્યો અને આ પાવન કથા સાંભળી। કહેવામાં આવે છે કે થોડા સમયમાં જ તેમના જીવનમાં ચમત્કાર થયો। તેમને સંતાન પ્રાપ્તિ થઈ અને તે સંતાન જીવનભર સુખી અને નિરોગી રહ્યું કારણ કે મહાદેવની કૃપા તેમના ઉપર રહી। મિત્રો, મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી પરંતુ આત્મશુદ્ધિ અને સંકલ્પનો મહાપર્વ છે। આ રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીનો દિવ્ય મિલન થયો હતો અને આ રાત્રે કરેલી પ્રાર્થના સીધી કૈલાસ સુધી પહોંચે છે। માન્યતા છે કે જે ઘરમાં મહાશિવરાત્રિ પહેલા શિવકથા સાંભળવામાં આવે છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરતી નથી। સંતાન પર લાગેલો દોષ શાંત થાય છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધે છે। કહેવાય છે કે એક વખત એક રાજાના રાજ્યમાં ભયંકર દુર્ભિક્ષ પડ્યું। લોકોના ઘરમાં અન્ન ન હતું અને બાળકો ભૂખથી રડતા હતા। રાજા ચિંતિત હતા ત્યારે એક મહાત્માએ તેમને ઉપદેશ આપ્યો કે મહાશિવરાત્રિની રાત્રે સમગ્ર રાજ્યમાં શિવનામ સંકીર્તન કરાવો અને શિવકથા સાંભળાવો। રાજાએ એ મુજબ આયોજન કર્યું। આખી રાત દીવા પ્રગટ્યા, મંદિરોમાં ઘંટનાદ થયો અને ભક્તોએ ભક્તિપૂર્વક કથા સાંભળી। કહેવાય છે કે થોડા જ દિવસોમાં વરસાદ આવ્યો અને રાજ્યમાં ફરી સમૃદ્ધિ આવી। બાળકોના ચહેરા પર સ્મિત પાછું આવ્યું। આ ઘટના દર્શાવે છે કે મહાદેવની કૃપા હોય તો અશક્ય પણ શક્ય બની જાય છે। જો તમારા ઘરમાં વારંવાર આન પર અચાનક સંકટ આવતું હોય, ડરાવના સપના આવતા હોય, અભ્યાસમાં મન ન લાગતું હોય અથવા ઘરમાં કલહ વધતો હોય તો મહાશિવરાત્રિ પહેલા એકવાર પરિવાર સાથે બેસીને આ કથા જરૂર સાંભળો। શિવજીને માત્ર ભક્તિ જોઈએ છે, ભવ્યતા નહીં। સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી। આ દિવસે સવારમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો। શિવલિંગ પર જળ, દૂધ અને બેલપત્ર અર્પણ કરો। મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછા 108 વાર જપ કરો। સાંજે ઘરમાં એક દીવો પ્રગટાવી પરિવાર સાથે શિવકથા સાંભળો। સંતાનના માથે હાથ રાખીને ઓમ નમઃ શિવાય બોલો અને તેમના સુખી ભવિષ્ય માટે પ્રાર્થના કરો। માન્યતા છે કે આવું કરવાથી સંતાન પર કોઈ મોટી આફત આવતી નથી અને તેમના જીવનમાં પ્રગતિના માર્ગ ખુલી જાય છે। મહાદેવ ભોલેનાથ છે, તેઓ ભક્તોના એક આંસુથી પણ પ્રસન્ન થઈ જાય છે। તેથી આ મહાશિવરાત્રિ પહેલા આ પાવન કથા એકવાર જરૂર સાંભળો અને અન્ય ભક્તો સુધી પણ પહોંચાડો। મહાદેવ જરૂર કૃપા કરશે અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના ભંડાર ભરી દેશે। હર હર મહાદેવ।